આજે નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ નિમિત્તે હું આ ગીર સોમનાથ આવ્યો છું અહીંયા પગ કૃત્રિમ પગ નખાવા માટે. અહીં જમણવાનું છે, 32 ફ્રીમાં છે. ટ્રસ્ટને લીધે અમને 32 મળી. આ સેવાનું કામ બહુ હાઈ ક્લાસ કર્યું છે ને 32 બહુ હાઈ ક્લાસ સરસ બનાવી દીધી છે. પગ ટૂંકો છે, એનો પગની કૃત્રિમ પગ માટેની જે કંઈ પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે કંઈ પણ આયોજન કરવામાં આવેલું છે તેમાં હું મારી દીકરીને લઈને આવેલો. બહુ આનંદ આવી ગયો ને બહુ સારું છે આજ. મોદી સાહેબને ભગવાન લાંબુ આયુષ્ય આપે. ગુજરાતની તમામ પાઠશાળાઓને ઓનલાઈનના માધ્યમથી જોડી અને પાઠશાળામાં જે ઋષિકુમારો છે લગભગ 4500થી વધારે ઋષિકુમારોને ટ્રસ્ટ દ્વારા વસ્ત્ર પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું ને ઓનલાઈન આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 4500થી વધારે ઋષિકુમારોએ મંત્રોચ્ચાર કરી અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી અને ટ્રસ્ટના માનનીય અધ્યક્ષશ્રીને જન્મદિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હોય ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભગવાન સોમનાથ દાદાના પિતાંબરમાંથી બનેલા જબ્બા અને બસ મોકલાવવામાં આવી અને એ જબ્બા પહેરાવી અને બધા પ્રભુજીઓને આજે અમે સોમનાથ મંદિરે દર્શન કરવા માટે લાવ્યા છે. બધી જ સુવિધા સોમનાથ ટ્રસ્ટે કરી આપી છે અમને, આવવા જવાની, લઈ જવાની અને દર્શન કરાવી અને પ્રસાદીનું પણ આયોજન અહીંયા રાખવામાં આવ્યું છે. તે બદલ અમે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને સોમનાથ ટ્રસ્ટ અમને લાભ આપ્યો છે આશ્રમને અને આશ્રમના પ્રભુજીઓને દર્શન માટે. તે બદલ ખૂબ ખૂબ આભાર સોમનાથ ટ્રસ્ટનો. બોલો નમઃ પાર્વતી પતે.